વડોદરા શહેરમાં પૂર બાદ ચેપી રોગ હોસ્પિટલ ખાતે પાણીજન્ય, મચ્છરજન્ય અને ચેપી રોગના દર્દીઓ આવી રહ્યા છે. વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ પાણીજન્ય, મચ્છરજન્ય અને ચેપી રોગના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે TNN ન્યૂઝની ટીમે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ચેપી રોગ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં ચેપી રોગ હોસ્પિટલના હેડ ડોક્ટર રિકેશ ચાપાનેરિયાએ જણાવ્યું હતું કે હાલ વડોદરા શહેરમાં રોગચાળાને લઈને સ્થિતિ કાબૂમાં છે. ઝાડા, ઉલટી સહિત અન્ય પાણીજન્ય, મચ્છરજન્ય અને ચેપી રોગના દર્દીઓ આવી રહ્યા છે. ચેપી રોગ હોસ્પિટલમાં 50 બેડ ઉપલબ્ધ છે, તેમાંથી હાલ 40 બેડ ઉપર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે અન્ય દર્દીઓને હોસ્પિટલ ખાતેથી દવાઓ આપવામાં આવી રહી છે. જો અત્યારે પૂર બાદ પરિસ્થિતિમાં જે રોગચાળો વધવો જોઈએ એટલો રોગચાળો વધ્યો નથી, પણ થોડા પ્રમાણમાં આપણે ઝાડા ઉલટીના, ટાઇફોઇડના, કમળાના કેસો આવી રહ્યા છે. કેટલા દર્દીઓ હાલ દાખલ અને કેટલા દર્દીઓ આવી રહ્યા છે રોજના? અમારી 50 બેડની કેપેસિટી છે, એમાં લગભગ 40 દર્દીઓ દાખલ છે અત્યારે. શું કહેશો, જે ઝાડા ઉલટીના જે કેસીસ થઈ રહ્યા છે, શું કારણ હોઈ શકે? ના, ઝાડા ઉલટી એટલે સામાન્ય ઝાડા ઉલટીના કેસો આવે છે, બહુ સિરિયસ આવતા નથી. લોકોને હું સલાહ આપીશ કે ઉકાળેલું પાણી પીએ અથવા તો ફિલ્ટરવાળું પાણી પીએ અને બહારનો ખોરાક ના લે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.